વાત જાણે એમ છે કે દેવો એક મધ્યમ વર્ગ પરિવારમાં રહેતો, ત્યારે એને કોઈક દ્વારા જાણવા મળ્યું કે જૂનામાં મારુતિ સુઝુકી 800 એટલે કે ફંટી માત્ર 35,000 માં મળી જાય છે, અને એ પણ ચાલુ કન્ડિશનમાં. એ સમયથી દેવાએ મનોમન નક્કી કરી લીધું કે જ્યારે પણ જીવનમાં મારી પાસે પૈસા આવશે ત્યારે હું સૌથી પહેલા મારી ડ્રીમ કાર ફંટી લઈશ. આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે દેવો ભણવામાંથી ઉતરી ગયો. નસીબ જોગે એને બાબલીભાઈના ગેરેજમાં હેલ્પર તરીકે નોકરી મળી. જેવા થોડાક નાણા ભેગા થયા કે તરત જ દેવો અને એનો મિત્ર સિદ્ધરાજ બંને સાંજની 4 વાગ્યાની બસ પકડી ઉપડ્યા ભાવનગર. પણ પૈસા દેતા પહેલા દેવાને મનમાં થોડોક સંકોચ થયો. ક્યાં વર્ષો જૂની કબાડો ગાડી મહેનતની કમાણીથી લીધી છે, ઘરે લઈ ગયા પછી બરાબર ચાલશે. પણ થોડાક કિલોમીટર ગાડી આંક્યા પછી દેવાને ફંટીમાંથી એવો કોન્ફિડન્સ આવી ગયો કે માત્ર 3 કલાકમાં સુનગર ટચ કરાવી દીધી ફંટીને. સંબંધી, આજુબાજુ વાળા, પાડોશી કે કોઈ પણ મિત્ર દેવા પાસે ફંટી માંગે એટલે દેવો એવું મોઢું કરે જાણે દિવેલના ઘૂંટડા પીવાના હોય. જ્યાંથી મોટરસાયકલ વાળા ખાતા 2 વાર વિચાર કરે, અહીંયાથી દેવાની ફંટી સડસડાટ કરતી નીકળી જાય. હવે તો દેવાને ઘણા માંગા પણ આવવા લાગ્યા હતા. દેવાને એક જગ્યાએ છોકરી જોવા જવાનું થયું. આગળનું આવતા એપિસોડમાં